આજે ભારતીય કિસાન સંઘ અને સંધ્યા ગ્રુપના સંયુક્ત નેજા હેઠળ એક અહીંયા ફણસા ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું. એનો મુખ્ય ઉદ્દેશ તો એવો હતો છે કે ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે, આંબાવાડી છે, શાકભાજી છે, એમને ખેતી સાથે જે આધુનિક જે એમને જ્ઞાન હોવું જોઈએ, જેમ કે શું દવા છાંટવાની એ એમને ખબર નથી રહેતી. જે એગ્રો સેન્ટરવાળા આપે એ લઈને એ લોકો છાંટી લે છે અને એના લીધે એમના પૈસાનો પણ દુરુપયોગ થાય છે. જ્યારે સાયન્ટિસ્ટો જે વાત કરે અને એ લોકો જે માર્ગદર્શન આપે એમાં એક્ઝેક્ટ કઈ દવા કેટલી છાંટવાની એનું બરાબર ચિતાર આપતા હોય છે અને જે ખેડૂતોને ઉપયોગી નીવડે છે. અને એટલા માટે આ કાર્યક્રમ મેં જે ગોઠવ્યો એની પાછળ આ જ મુખ્ય કારણ છે કે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે અને એ લોકો જે ખેતી કરે, જે ખેતીમાં જે કંઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરે તેને એમને યોગ્ય વળતર મળી રહે એ માટેનો એક કાર્ય. હું ડૉક્ટર સ્મિત પટેલ છું, ડાયરેક્ટર સંધ્યા ગ્રુપનો. અમે જંતુનાશક દવા બનાવી છે કરીને જે આજનો પ્રોગ્રામ છે કિસાન મહોત્સવનો, જેમાં વિષય છે આજે શાકભાજી ને કેરી માટે. એના માટે અમે જંતુનાશક દવા અમુક કર્યું છે. આજે અમે ઘણા વિશેષક મંગાવ્યા છે, જે આપણે દિલ્હીથી આવ્યા છે, યુનિવર્સિટીના વડોદરાથી બી આવ્યા છે, જે કિસાનોને કેવી રીતે યુઝ કરવાનું છે, કેવી રીતે એનાથી લાભદાયી થશે, એનાથી એ લોકોનું ઉત્પાદન કેવી રીતે વધશે, એના માટેનો આજનો કાર્યક્રમ રાખ્યો છે કરીને. મને આશા છે કે આજનો પ્રોગ્રામથી બધા કિસાનો ભાઈઓને ઘણો લાભ થશે. એના માટે અમે એને કંઈ બી એ લોકોને હશે તો અમારી ટેકનિકલ ટીમ સેજ કરીને એ લોકોને હેલ્પ કરશે. થેન્ક યુ. અમારા પાસે કરીબન ઓલમોસ્ટ 600+ પ્રોડક્ટ છે કરીને, જે જંતુનાશક દવા માટે બધી છે કરીને.